ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશનની અંદર રાઉન્ડ 3 માટે તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, જેની વાત હું તમને આજના વિડીયોની અંદર કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. રાઉન્ડ 3 માટે એસીપીસીએ નવી કી ડેટ્સ તો જાહેર કરી હતી. જે કી ડેટ્સ હું તમને ઓપન કરીને બતાવું. 28 તારીખનો સર્ક્યુલર હતો, આપણે વિડીયો પણ બનાવ્યો હતો. આજે 5 તારીખ છે. ડિસ્કોલિફાઈ કેન્ડિડેટ કેટલા છે એનું લિસ્ટ આવી ગયું હતું, બરાબર. એ પણ આવી ગયું છે. હું તમને એ પણ વેબસાઇટ પર બતાવું છું, આપણી એપ્લિકેશનમાં પણ મૂકી દઉં છું. 5 અને 6 2 દિવસ, કાલે 5 વાગ્યા સુધી એ લોકોએ રાખ્યું છે, ખાસ ધ્યાન રાખજો. આજે 5 તારીખથી 6 તારીખે સાંજે 5 વાગ્યા સુધી તમને ચોઇસ ફિલિંગ કરવાનો મોકો એમણે આપ્યો છે. અને એલોટમેન્ટ 7 તારીખે આવશે ને પછી ફીસ ભરવાની ડેટ એમણે રાખી છે. પછી આગળની પ્રોસેસ પણ થવાની છે. જે તે સમયે આગળની પ્રોસેસ થશે હું તમને સમજાવીશ. પણ હવે તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. D2D એન્જિનિયરિંગ આ રહી. જો D2D એન્જિનિયરિંગની અંદર તમને ઓપ્શન આપેલા છે. D2D ફાર્મસી છે, D2D એન્જિનિયરિંગ બ્રાન્ચ વાઇઝ વેકેન્ટ છે, પછી D2D એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ વેકેન્ટ સીટ છે રાઉન્ડ 3 માટે. ઠીક છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ. હવે માન લો કે હું બ્રાન્ચ વાઇઝ ઉપર જઉં છું. ઠીક છે, બ્રાન્ચ વાઇઝમાં હું કોઈ એવી બ્રાન્ચ પસંદ કરી લઉં કે જે થોડીક સારી બ્રાન્ચ હોય. ચલો, આપણે આમ તો બધી બ્રાન્ચ સારી જ છે, પણ આપણે થોડું પરફેક્ટ બ્રાન્ચ ઉપર જઈએ તો તમને થોડો વધારે આઈડિયા આવે, બરાબર. ચલો, આપણે આવી ગયા છીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઉપર, જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલતું હોય. કેમ કે હવે ડિસ્કોલિફાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ થયા છે. હવે આ ડિસ્કોલિફાઈના કેસમાં તમે એક વસ્તુ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજમાં તો ડિસ્કોલિફાઈ કરી દેવામાં આવે, બરાબર. પણ પ્રાઇવેટમાં તમે જે તે પ્રાઇવેટ કોલેજમાં હોય, સેકન્ડ સેમિસ્ટરનું રિઝલ્ટ બાકી છે, તો તમે એમને કહેશો કે મારું સેકન્ડનું રિઝલ્ટ બાકી છે, તો એડમિશનનું તો કદાચ પ્રાઇવેટવાળા તમારું એડમિશન ત્યાં રાખી શકે. તો એના માટે તમારે જે તે પ્રાઇવેટ કોલેજે એક વખત વાત કરી લેવાની કે એ લોકો તમને આગળના નિયમો શું કહે છે. ઠીક છે, સિવિલથી થોડાક આપણે નીચે આવી જઈએ. ચાલો, કોમ્પ્યુટર પર આપણે પહોંચી ગયા છીએ, બરાબર. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર તમને જોવા મળશે સેલ્ફ ફાઇનાન્સની અંદર આ જે છેલ્લું ખાનું છે ને, એ તમને વેકેન્ટનું સરસ મજાનું ખાનું બતાવે છે. તો તમારા પાસે સારા ઓપ્શન પણ હશે આની અંદર. આપણે થોડાક ઓપ્શન ચેક કરીએ, બરાબર. જો બિરલા છે તો એક સીટ તમને ખાલી દેખાય છે ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડની અંદર, એસટી કેટેગરીની છે પણ. ઠીક છે, ઓપનની મોસ્ટ પ્રોબેબલી સારી કોલેજમાં તો ઓપનની અમુક ક્યાંક જ ભૂલથી સીટ ખાલી છે. તો તમારે ફાઇનલ વેકેન્ટ સીટ જોવાની. વેકેન્ટ ડ્યુ ટુ ડિસ્કોલિફાઈ કેન્ડિડેટ પણ તમારે જોઈ શકો છો, બરાબર. એકચ્યુઅલમાં હતી આટલી સીટો, આટલી ભરાઈ હતી, પણ ડિસ્કોલિફાઈ થયો કેન્ડિડેટ તો જો એક સીટ ત્યાં ખાલી પડી. તો જ્યાં જ્યાં ડિસ્કોલિફાઈ થયા છે, તમે જો ઘણા બધા વિદ્યાર્થીઓ ડિસ્કોલિફાઈ તમને દેખાડે છે. આ ખાનું ડિસ્કોલિફાઈનું છે, બરાબર. આ ખાનું ડિસ્કોલિફાઈનું છે. ક્યાંક એમનું રિઝલ્ટ નહીં આવ્યું હોય એટલે એ વિદ્યાર્થીઓ ત્યાં ડિસ્કોલિફાઈ થયા હશે, તો એના આધારે વેકેન્ટ સીટ્સ થઈ હશે. તો આ થોડું એક એનાલિસિસ કરીને તમે ચોઇસ ફિલિંગ કરજો. એવી કોલેજ નાખો કે જ્યાં ખરેખર વેકેન્ટ છે, એ ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, તો તમને મળવાના ચાન્સ થોડા વધી જાય. ઠીક છે. પ્લસ ખાસ તમે ધ્યાન રાખજો કે માની લો કે તમે 4 જ ચોઇસ નાખો છો. પહેલા અને બીજા રાઉન્ડમાં તમને એક કોલેજ મળેલી છે, કન્ફર્મ કરેલું છે, બધું જ કરેલું છે, રિપોર્ટિંગ પણ કરેલું છે, તો પણ તમે રાઉન્ડ 3 માં તો ભાગ લઈ શકો છો. હવે તમે 4 કોલેજ રાખો છો, તો નીચે જે તમને છેલ્લા રાઉન્ડમાં મળી હતી રાખવાની જરૂર છે. તમે રાખો તોય કંઈ વાંધો નહીં, નહીં રાખો તોય કંઈ વાંધો નહીં, કેમ કે તમે ત્યાં ઓલરેડી રિપોર્ટિંગ કરીને આવેલા છો. હવે તમે રિપોર્ટિંગ કરેલું છે એટલે તમને કોઈ તકલીફ છે નહીં. જો તમે રિપોર્ટિંગ ના કર્યું હોય તો ત્યાં તમને તકલીફ હોય. ઠીક છે, એટલે જરાય ચિંતા ના કરતા પણ રાખી દેવી જોઈએ. માન લો કે 4 ચોઇસ તમારે નવી નાખવી છે, તો છેલ્લી ચોઇસ જે છેલ્લા રાઉન્ડમાં તમને મળી હતી ત્યાં રાખવી જોઈએ, એવું મારું માનવું છે. પછી છેલ્લું ડિસિઝન તમે લઈ શકો છો. તો સરસ રીતે ચોઇસ ફિલિંગ કરી દેજો. વેકેન્ટનું લિસ્ટ એક વખત એનાલાઇઝ કરજો કે ભાઈ તમારે જ્યાં લેવું છે ત્યાં એકચ્યુઅલમાં વેકેન્ટ છે. એમને હવામાં તીર મારો, તમે એવી જ કોલેજો નાખો જ્યાં ખરેખર કંઈ વેકેન્ટ ના હોય, બરાબર. તો એના કરતાં જે વેકેન્ટ છે એવી સીટ્સ તમે નાખો તો સરસ રીતે તમને મળવાના ચાન્સીસ થોડા વધી જાય છે. તો આ રીતે તમે ચોઇસ ફિલિંગ કરજો. સાથે સાથે સેમિસ્ટર 3 જો તમારે અમારી સાથે ભણવું હોય તો દરેકે દરેક કોર્સિસ આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પર લોન્ચ થઈ ચૂકેલા છે. સિંગલ કોર્સિસ પણ છે, કોમ્બો કોર્સિસ પણ છે. તો આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ચેક કરીને તમે કોર્સની ભણવાની શરૂઆત કરી શકો છો. કેટલાય વિદ્યાર્થીઓએ કોર્સ બાય કરીને ભણવાની શરૂઆત કરી દીધી છે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.